હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, અને જેમનું સ્વાધ્યાય 9.2નો ક્વેશ્ચન નંબર 8 આપણે જોશું. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી શકો છો. ચાલો ફટાફટ આપણે 8મો દાખલો સમજીએ. 8મો દાખલો થોડોક કંઈક અલગ રીતનો છે, પરંતુ એકદમ સરળ રીતના હું તમને શીખવી દઈશ. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 442 સેન્ટીમીટર વર્ગ છે. જોજો, ખુલ્લા નળાકારની વક્ર સપાટી, ખુલ્લું નળાકાર છે, ઉપરનું ઢાંકણું અને નીચેનું તળિયું છે નહીં. ક્ષેત્રફળ જ આપી દીધું છે 424 સેન્ટીમીટર વર્ગ. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપી અને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. જોજો, હું સૌથી પહેલાં એક નળાકાર દોરી લઉં. એ નળાકારનું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે 4224 છે, 4224 સેન્ટીમીટર વર્ગ. હવે આને આમ ઊભી કાપી દેવામાં આવે એટલે લંબચોરસ શીટ થઈ જાય. હમણાં તમને સમજાવવું એ પણ. તો એમની પહોળાઈ આપણને તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈ, એટલે કે એની પહોળાઈ આપી છે, અને કાપવું એટલે એક લંબચોરસ થઈ જાય. તો એની પહોળાઈ આપણને કહી દીધી છે 33 સેન્ટીમીટર, લંબાઈ આપેલી નથી. તો લંબચોરસની પરિમિતિ, આ લંબચોરસની પરિમિતિ મેળવવાની છે. તમે કહેશો સર અહીંયા નળાકાર છે, અહીંયા લંબચોરસ કેવી રીતના થઈ ગયો? તો ચાલો હું તમને સમજાવું. માની લ્યો કે આપણી પાસે અહીંયા આ એક ખુલ્લો નળાકાર છે. કેવો નળાકાર છે? ખુલ્લો નળાકાર છે. ઓકે, ચાલો. આ કેવો નળાકાર છે? ખુલ્લો. જો અહીંયાથી આમ દેખાય, મારી આંખ દેખાય ને? ખુલ્લો નળાકાર છે. ઊભો કાપવાનો એટલે કાંઈ ઊભો અહીંયાથી મેં આમ કાતર મારી દઉં, આમ કાતરથી કાપું તો શું થાય? કપાઈ જાય અને આમ બની જાય લંબચોરસ. જો બની ગયો ને, તો આ નળાકારનું ક્ષેત્રફળ જેટલું થાય ને મિત્રો, આ નળાકારનું ક્ષેત્રફળ જેટલું થાય ને એટલું જ ક્ષેત્રફળ, અથવા તો નળાકારનું ક્ષેત્રફળ જેટલું થાય એટલું જ ક્ષેત્રફળ આ લંબચોરસનું થાય. બંનેનું ક્ષેત્રફળ કેવું હોય? સેમ હોય. બરોબર. બીજી વસ્તુ એક છે કે આ લંબચોરસની આપણને લંબાઈ આપેલી નથી, અહીંયા પહોળાઈ આપેલી છે. પરિમિતિ શોધવા માટે લંબાઈ અને પહોળાઈ બંનેનો ઉપયોગ થાય. તો આપણે સૌથી પહેલાં તો લંબાઈ શોધવાની થશે. બરોબર. તો લંબાઈ આપણે શોધી લેશું. ચાલો, હવે ખુલ્લા નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર, ક્ષેત્રફળ આપી દીધું છે. તો ખુલ્લા નળાકારના ક્ષેત્રફળનો કાંઈ આપણે યુઝ કરવાનો નથી, કારણ કે આપણને એ ખબર છે કે આ નળાકારનું ક્ષેત્રફળ જેટલું થાય તેટલું જ લંબચોરસનું ક્ષેત્રફળ થવાનું છે. તો ચાલો સૌથી પહેલાં હું લખું છું કે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ખ્યાલ છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણને ખબર છે કે આ નળાકારનું જેટલું ક્ષેત્રફળ છે તેટલું જ લંબચોરસનું ક્ષેત્રફળ છે. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે 4224. તો લખું 4224 બરાબર. એલ આપણી પાસે છે નહીં, એલ ગોતવાનો છે. પહોળાઈ બી, આ શું છે? બી એટલે કે પહોળાઈ આપણી પાસે આપેલો છે. તો એલ એમને રાખવું, બીને કહી દઉં 33. ડન. બહુ સહેલું. 33 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો શેમાં જાય? ભાગાકારમાં જાય. તો 4 2 24. 33 બરાબરની આ બાજુ આવે, અંશમાં છે સામે જાય તો છેદમાં, અથવા તો ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં, બરાબર એલ. હવે આ બંનેનો છેદ ઉડાડવાનો છે. તો જોજો, 33 છે એ 11 3 33 આપણા મગજમાં ડાયરેક્ટ આવે. જો છેદ ઉડતો હોય તો ઉપરનું આપણે ચેક કરવાનું કે 3 આરે અથવા તો 11 આરે ભાગ ચાલે છે કે નહીં. પહેલાં તો આપણે 11 આરે ભાગ ચલાવવાની ટ્રાય કરીએ, કારણ કે એક આરે મોટો આંકડો ઉડી જાય તો છેદમાં સાવ નાની વસ્તુ વધે. તો ચાલો સૌથી પહેલાં હું 11 આરે ટ્રાય કરું. તો અહીંયા રફ કામ કરી નાખું. 4 2 24 ભાગ્યા 11 થાય છે કે નહીં? તો જોજો, 11 3 33, 33 34 35 36 37 38 39 40 41 42. કેટલા આવ્યા? 9. હવે ઉપરથી ઉતાર્યો બગડો. 11 9 99 થઈ જાય, પણ 11 8 88 88 89 90 91 ને 92 કેટલા આવ્યા? 4.
ચાલો આ બે અહીંયા ઉતારી લીધો તો હવે આ 4 અહીંયા ઉતારો 11 4 44 સર ભાગ આલી ગયો થઈ ગયું કામ આપણું તો જોજો અહીંયા ઉપર ચેકો મારી અને 384 ગુણ્યા 11 થાય અહીંયા 3 ગુણ્યા 11 થાય ઉપર નીચેથી 11 ઉડી ગયો હવે વધ્યું 384 ઉપર ને નીચે વધ્યું 3 તો ચાલો એનો ભાગ ચાલે કે નહીં એ ચેક કરી લઈએ 384 ભાગ્યા 3 3 એકા 3 0 ઉપરથી ઉતાર્યો 8 3 2 6 3 3 તો 9 થઈ જાય 6 2 વધ્યો ઉપરથી ઉતાર્યો 4 3 8 24 સર ભાગ આલી ગયો થઈ ગયો ભાગાકાર તો ચાલો આને ઉડાડો ઉપર વધ્યું 128 બરોબર તો અહીં આપણે લખવાનું થાય કે 128 બરાબર L એ થઈ ગયો આપણો જવાબ જેટલું કાંઈ વધારાનું છે એ હું પહેલાં તો ઇરેઝ કરી દઉં છું આ રફ કામ તમારે લખવું હોય તો તમારે લખી લેવાનું છે તમે તમારી જાતે ટ્રાય કરશો તો એ બહુ સહેલા ભાગાકાર છે તમારાથી થઈ જશે ઓકે તો અહીંયા આપણી પાસે આવી ગઈ લંબાઈ કેટલી આવી 128 તો લખશું કે આમ લંબચોરસ ની લંબાઈ 128 આ 128 છે શું એકમ શું છે સેન્ટીમીટર સેમી છે હવે અહીંયા આપણે 128 બરાબર L લખ્યું એની જગ્યાએ હું આવી રીતના લખી દઉં તો જોજો જોઈ L બરાબર 128 સેમી હાલે તો કે હા સર ચાલે શોધવાનું શું કીધું છે લંબચોરસ શીટની પરિમિતિ તો જોજો અહીંયા આપણી પાસે L આવી ગયો છે 128 તો આ ક્વેશ્ચન માર્ક ચેકી અને ત્યાં હું લખી નાખું છું 128 હવે આ લંબચોરસની પરિમિતિ મેળવવાની છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ઓકે તો ચાલો હવે જોઈએ આપણે લંબચોરસ શીટની ચોરસ શીટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર આ સૂત્ર છે આગળ વધીએ 2 લંબાઈ કેટલી ને પહોળાઈ કેટલી લંબાઈ આપણી પાસે 128 પહોળાઈ 33 128 વત્તા 33 મોઢે સરવાળો થાય એમ છતાં આપણે વ્યવસ્થિત જેમ થતો હોય ઓથેન્ટિક રીતે એ રીતના કરીએ 128 33 સરવાળો કરવાનો છે ગુણાકાર નથી ઓકે 8 9 10 11 નો એકડો વધી પડી 1 3 ને 1 4 5 6 અને 1 161 2 કૌંસમાં 161 ગુણાકાર કરો 161 ગુણ્યા 2 તો જોજો 2 એકા 2 6 2 12 નો બગડો વધી પડી 1 2 2 4 ને 1 5 522 એકમ બધા શેમાં છે તો કે સેન્ટીમીટરમાં એકમ છે તો 522 જે આવ્યો એમાં આપણે સેન્ટીમીટર લખવું પડે કાંઈક ભૂલ છે મિત્રો 2 એકા 2 ને 1 3 થાય 5 થાય નહીં 322 આવે ગુણાકારમાં જોજો ગુણ્યા 2 2 એકા 2 6 2 12 નો બગડો વધી પડી 1 2 એકા 2 ને 1 3 322 એકમ લખવાનો છે મી તકડો કરું થોડોક વ્યવસ્થિત કારણ કે આની બનવાની છે નોટ તો 322 સેન્ટીમીટર તો આમ લંબચોરસ શીટની પરિમિતિ
322 સેમી છે. તો અહીંયા થઈ ગયો મિત્રો આ દાખલો પૂરો. આશા રાખું છું કે આખો દાખલો એકદમ પ્રોપર અને વ્યવસ્થિત રીતના તમને સમજાઈ ગયો છે. જો તમને વ્યવસ્થિત સમજાવવાનો છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનું છે મિત્રો. લાઇક કરવામાં થોડોક ભાર વધારે દેજો. શું કામ? તો કે તમારી લાઇક અમને મોટિવેશન આપે છે, એટલા માટે. મને મોટિવેટ કરવું હોય તો તમે લાઇક કરી શકો છો. હું તમારા માટે એટલી મહેનત કરું છું, એટલું સારું સારું કન્ટેન્ટ યુટ્યુબમાં લાવું છું, તો તમે એક લાઇક તો કરી શકો છો ને. અને સરસ મજાની એક હું મોટિવેટ થવી કોમેન્ટ કરી દો. તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે, આના પછીના નેક્સ્ટ દાખલાનો, તો ચોક્કસથી તમે તે નિહાળી શકો છો, જોઈ શકો છો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.